હર ઘર તિરંગા કાર્યક્રમ કમલ હાઈસ્કૂલ પીપલોદ ખાતે તાલુકા કક્ષાનો ગુજરાત સરકાર પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો. પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ કમલ હાઈસ્કૂલ પીપલોદ ખાતે હર હર તિરંગા કાર્યક્રમ ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે કમલ હાઈસ્કૂલ પીપલોદના આચાર્યશ્રી દ્વારા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનું જિલ્લા પંચના સભ્યશ્રીને તમામ આગેવાનો, વાલીઓ, વડીલો, શિક્ષક મિત્રો, આચાર્ય મિત્ર, સરપંચો, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના પ્રારંભે બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારનો અભિગમ સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે, આપણી આન બાન અને શાન એવા તિરંગાનું સન્માન થાય, રાષ્ટ્રીય એકતા વધે તે માટે 9મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હરઘર તિરંગા એટલે કે દરેકના ઘરે અને દરેક સ્થળે તિરંગો લહેરાય, આ માટે આ કાર્યક્રમ યોજાયા. પ્રસંગે શ્રી બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓને, સમગ્ર શ્રોતાઓને તિરંગા યાત્રા દ્વારા સમાજમાં રાષ્ટ્રીય એકતા જળવાય, આપણે સૌ તિરંગાનું મહત્વ સમજીએ. આપણી આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે સૌ આપણા દેશને તિરંગા નીચે એક બની વિકસિત રાષ્ટ્ર બનાવીએ તે માટે આહવાન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા. ત્યારબાદ સૌ તિરંગા યાત્રામાં જોડાયા. કમલ હાઈસ્કૂલ પીપલોદથી લઈ ડીજે પર દેશભક્તિના ગીતો સાથે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ સાથે યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, એપીએમસીના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, પીપલોદ સરપંચ, ડેપ્યુટી સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, માજી તાલુકા સભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, કમલ હાઈસ્કૂલના સમગ્ર શાળા પરિવારના શિક્ષક મિત્ર સાથે 900 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા. કમલ હાઈસ્કૂલ પીપલોદના એનસીસી અને એસપીસીના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો ગણવેશ સાથે જોડાયા અને એનસીસી કમાન્ડર શ્રી વિપુલભાઈ રાવત પણ યુનિફોર્મ સાથે જોડાયા. પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સોલંકી સાહેબ અને એમનો સમગ્ર સ્ટાફ આ તિરંગા યાત્રામાં જોડાયો. કુલ મળી આયોજન કરનાર ગ્રામ પંચાયત, પીપલોદ તાલુકા પંચાયતનો વહીવટી વિભાગ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ મામલતદાર શ્રીઓ અને કમલ હાઈસ્કૂલના સહયોગથી આ સમગ્ર તિરંગા યાત્રા કમલ હાઈસ્કૂલ પીપલોદથી લઈ અને પીપલોદ પોલીસ સ્ટેશન સુધી ડીજેના તાલે ખૂબ જ ઉત્સાહથી યોજવામાં આવી. પીપલોદ નગરના સૌ નાગરિક દ્વારા યાત્રાને ઉત્સાહભેર વધાવતા જોવા મળ્યા. આપણા દેશ પ્રત્યેનો પ્રેમ, એકતા અને અખંડિતતાનો પ્રતીક એટલે તિરંગો આપણી આન બાન અને શાન. ખૂબ જ પ્રેમભાવથી આ યાત્રામાં સૌ જોડાયા અને છેલ્લે રાષ્ટ્રગીત કરી આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી. આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ, પીપલોદ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અશ્વિનભાઈ મકવાણા, દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રીમતી અરવિંદાબેન, દેવગઢ બારી એપીએમસી ચેરમેન શ્રી અમરસિંહ રાઠવા, તાલુકા પ્રમુખ શ્રી જસવંતસિંહ રાઠવા, ઉપપ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, મામલતદાર શ્રી સમીરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી દર્શનભાઈ પટેલ, ભરતભાઈ, હરેશભાઈ, કિરીટભાઈ, સામસી પ્રાથમિક શાળા આચાર્યશ્રીઓ, પીપલોદ સરપંચશ્રી, અસાયડી, વાળોદર, સાલિયા, તોયણી સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, ઉમેદભાઈ, છત્રસિંહ, દિલીપભાઈ, હીરાભાઈ, કમલભાઈ, તલાટીશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો હાજર રહ્યા. કમલ હાઈસ્કૂલ પીપલોદના આચાર્ય શ્રી ડીસી પટેલ અને સમગ્ર સ્ટાફ તેમજ પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટીશ્રી અને દેવગઢ બારિયા તાલુકાનો વહીવટી વિભાગ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા મંત્રીશ્રી અને સૌ આવેલ નામી અનામી મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રાકેશ પટેલ, પીપલોદ, દેવગઢ બારિયા.